ગણપતિ પર ફેંકવામાં આવેલ ઈંડાને લઈ ડીસીબી દ્વારા પત્રકારોને સંબોધિત કરવામાં આવ્યા હતા. ગત રાત્રિના વડોદરા શહેરના મંજલપુર સ્થિતના વિસ્તારમાં બેસાડવામાં આવતા ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી, જેમાં સિટી પોલીસ સ્ટેશન પાસેથી આગમન યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ડીસીબી ઝોન 4 એન્ડ્રુ મેકવાન દ્વારા પત્રકારોને સંબોધિત કરતા વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. સર, જે પ્રમાણે વડોદરામાં તહેવાર આવતાની સાથે જ કાંકરી શાળાનો પ્રયાસ મુઠ્ઠીભર તત્વોએ પ્રયાસ કર્યો શાંતિ ડોળવાનો, શું કહેશો? તારીખ 26 ઓગસ્ટના રોજ રાત્રે 3 વાગ્યાની આસપાસ નિર્મલ પાર્ક યુવક મંડળ ગણપતિની સવારી ઉપર ઈંડા ફેંકવાનો બનાવ બનેલો. પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈને કાર્યવાહી કરેલ અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધેલ. આ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે. જે કોઈ પણ આરોપીએ આ કરેલું છે તેમને સખતમાં સખત શિક્ષા થાય એ પ્રમાણે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જે રીતે તહેવારો નજીક છે, વડોદરા શહેરની શાંતિ દોરવાનો પ્રયાસ થયો છે, ત્યાં પ્રકારની પોલીસ હવે એક્શન લેશે, કારણ કે જે ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય કહી છે. વડોદરા શહેર પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે. ગુનાનું જુદા જુદા એંગલથી જુદા જુદા સોર્સિસથી તપાસ થઈ રહી છે. સીસીટીવીની તપાસ થઈ રહી છે. તમામ બાબતોનો ઝીણવટપૂર્વક તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે એમને સખતમાં સખત કાર્યવાહી થાય એ પ્રમાણેની પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે. પોલીસ સ્ટેશનને 100 મીટરના દાયરામાં આ ઘટના બની છે, કેવી રીતે જોશો સમગ્ર ઘટનાને? બનાવ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ બનેલો છે. પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામ પરિસ્થિતિ તરત નિયંત્રણમાં લઈ લીધી છે. હાલ તપાસ ચાલુ છે, એટલે આ સંદર્ભે અત્યારે કહી નહીં શકાય. તપાસ પૂર્ણ થયાથી તમામ બાબતો ઉપર આપણે વધારે સ્પષ્ટતાથી કહી શકીએ. જે આરોપીઓને ડિટેન કર્યું છે એ તપાસમાં કંઈક તો બહાર આવ્યું હશે? તપાસ ચાલુ છે, શકમંદોની પૂછતાછ ચાલુ છે, અન્ય પાસાઓના પણ તપાસ ચાલુ છે. તમામ તપાસ કામગીરી પૂર્ણ થવાથી આપણને સચોટ માહિતી અને સચોટ આરોપી મળશે અને તેના ઉપર સખત કાર્યવાહી સર, અત્યાર સુધીમાં કેટલા શકમંદોની પૂછપરછ કરી આપે? શકમંદોને રાઉન્ડ અપ કર્યા છે. તપાસ ચાલુ છે. અંદાજિત આંકડો કહી શકો? શકમંદોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા. તેમની તપાસ ચાલી રહી છે, પૂછતાછ ચાલી રહી છે અને જે કોઈ પણ આ કૃત્ય કર્યું હશે તેમને શોધી કાઢીને પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે. ઇન્વેસ્ટિગેશનના પાર્ટ રૂપે જે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, જે કોઈ પણ ટેકનિકલ મદદ લેવાની છે, FSLની મદદ લેવાની છે, અન્ય મદદ લેવાની છે, તમામ ટેકનોલોજીની મદદ લઈને આ તપાસ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. શ્રીજીની પ્રતિમા હાલ ક્યાં છે? ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અચ્છા, એ લોકોની પૂછપરછ કરી કે એ લોકોએ રૂટ ચેન્જ કર્યો કે કંઈ એવી કોઈ ઘટના બની છે કે ભાઈ આ જ રૂટથી છે, કઈથી એ લોકો આવતા હતા કઈ લગાવી જવાનું હતું, એ ચેક કર્યું છે? સમગ્ર આ જે બનાવ છે, જે ગુનો દાખલ થયો છે, એની તપાસ તમામ પાસાઓથી તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થવાથી આપણે વધારે સ્પષ્ટ રીતે માહિતી આપી શકીશું. ઓકે, અમને ફરી 1 to 1. કેટલા વાગ્યાની વાત છે? અમારા મંડળનું નામ છે નિર્મલ પાર્ક યુવક મંડળ. રાતે અમે 2:30 પોણા 3ની વચ્ચે અહીંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ઉપરથી ઈંડા મારવામાં આવ્યા છે. ત્યારે ગણપતિની પ્રતિમાને બી ઈંડા વાગ્યા છે, અમારા છોકરાઓને બી ઈંડા વાગ્યા છે અને પોલીસ હોવા છતાં બી એ લોકોએ ઈંડા માર્યા છે. કઈ જગ્યા પર થયું? કેટલા વાગે બનાવ બન્યો? આ 2:30 પોણા 3ની વચ્ચે થયું. આ મદાર માર્કેટ કે એવું કંઈ કહે છે, આ મસ્જિદની બાજુમાં, ત્યાં આગળ આ વસ્તુ થયું છે. એ આયા ત્યાર પછી બી મારવામાં આવ્યા છે ઈંડા. હા, ટોટલ કેટલા અંડા આવ્યા છે? 6 થી 7 અંડા આવ્યા છે. પછી શું થયું? પછી કંઈ નહીં, પોલીસે એક્શન લીધી છે, બધું કાર્યવાહી ચાલુ કરી છે, તપાસ કરી રહ્યા છે. આપની પ્રતિમા ક્યાં છે? ક્યાં લઈ ગયા છે? એકચ્યુઅલી અત્યારે પોલીસ હેડક્વાર્ટરમાં પડી છે. અમે એને આપશે ત્યાર પછી વિસર્જન કરીશું અને અમે બીજી પ્રતિમા બેસાડવા. આ લોકો પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ.
જે રીતે અમારી પ્રતિમા ગણપતિ લાભની મીન્સ કે ડૂબાઈ છે એ રીતે આ લોકો પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. પ્રતિમા ક્યાં બનાવડાવી છે અને કયા વિસ્તારમાં અમે લઈ જતા હતા? કિશનવાડી બનાવડાયેલી અને માંજરપુર લઈ જતા હતા નિર્મળ પાર્ક. તો તમને જે રૂટ આપવામાં આવ્યું છે તે આ જ રૂટ છે કે બીજો રૂટ હશે? એકચ્યુઅલી અમે કોઈ ડીજે બીજે વગર ન જતા લઈ જતા હતા. આજે સાંજે અમારું આગમન હતું તે સહયોગ ગરબા ગ્રાઉન્ડથી. તો તમને જે લઈ જવા માટેનો રૂટ આપવામાં આવ્યો હતો તે આ જ રૂટ હતું? આ ના, ચાર અમે દરવાજામાં? કોઈ રૂટ આપવામાં જ નહોતો આવ્યો. અમે અમારી જાતે જ લઈ ગઈ. બરાબર. કોઈ પોલીસ દ્વારા કોઈ રૂટ નિર્ધારિત નહીં. કરવામાં આવ્યું નથી? ના. અને આમ તો આ વિષયમાં પોલીસે આપની પૂછપરછ કરી? રૂટ કયું હતું તમારું? હા, શું નામ છે આપનું? ચંદ્રસિંહ ચૌહાણ.